ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ જયરાજ આહિર અત્યારે હાલ બગદાણા કેસને લઈને જેલમાં બંધ છે। ત્યારે કોળી સમાજના લોકો દ્વારા આજે ભાવનગરની અંદર જે જીતુ વાઘાણીનો ગઢ છે ત્યાં કોળી સમાજની ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ ન્યાય સભાની અંદર મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ભાવનગરના જે મંત્રી જીતુ વાઘાણી છે એમના ગઢની અંદર આજે કોળી સમાજની ન્યાય સભા મળવાની છે। ઘણા બધા નેતાઓ હાજર રહેવાના છે, કોળી સમાજના આગેવાનો હાજર રહેવાના છે અને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા હતા કે નવનીત બાલદિયાનો આજે સમગ્ર કેસ સામે આવ્યો હતો। એ બાદ તેમના દ્વારા આક્ષેપો છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવવામાં આવ્યા હતા અને અંતે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ હવે આ નવનીત બાલદિયાના કેસ મામલે આજે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનો આયોજન કરવામાં આવ્યું છે। ઘણા બધા નેતાઓ હાજર રહી શકે છે એવી શક્યતાઓ છે। લગભગ સાંજના સમયે આ સંમેલન યોજાવાનું છે અને તે સમયે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે। અમારા સહયોગીએ આ સમગ્ર વિષયને લઈને જે સમયે કોળી સમાજના જે આગેવાનો છે એ લોકોની સાથે વાતચીત કરી હતી ત્યારે તે લોકો દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। મારું નામ મુકેશ મેટલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર શહેર મહામંત્રી। મુકેશભાઈ, કેવી તૈયારી ચાલી રહી છે સભાને? છેલ્લા 2 દિવસથી કોળી સમાજના યુવાનો આગેવાનો સ્થળ ઉપર છે અને 50% અમારી તૈયારી થઈ ગઈ છે। કાલે બપોર સુધીમાં 100% તૈયારી થઈ જશે। કોળી સમાજના જે અલગ અલગ જે ગ્રુપ હોય છે એમાંથી કેટલા ગ્રુપ જોડાવાના છે આ સભાની અંદર? અમારા સમાજના દરેક સંગઠનના અહીં જોડાવાના છે। હા, મારું નામ અશોકભાઈ મકવાણા ઉર્ફે મામસી। અશોકભાઈ, કાલની સભામાં કેવી ફૂલ તૈયારી ચાલી રહી છે? ફૂલ જોશ તૈયારી ચાલી રહી છે। કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને અમારા કોળી સમાજના જે યુવાન મિત્રો છે એ સતત પોતાની જવાબદારી સમજી અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીને ઊભા રહેવાના છે। ક્યાંય અળીંચાવ ન બનાવ બને એનું પણ ધ્યાન રાખવાના છે। તો ચોક્કસ આંકડો સભાની અંદર કેટલા લોકો? ચોક્કસ આંકડો કાંઈ આપી શકાય એમ નથી। અમે માંધાતા મહારાજને પ્રાર્થના કરશું કે જે અમારા સમાજના ભાઈઓ દૂર દૂરથી ગામડે ગામડેથી આવી રહ્યા છે એને અમે સાચવી એકવી એ ભગવાન અમને શક્તિ આપે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, પોલીસ પાસેથી મંજૂરી પણ લીધી છે કે પોલીસ બંદોબસ્તની અંદર તમે આ સભાનું આયોજન કરવામાં? પોલીસ અમને પૂરેપૂરો સાથ ને સહકાર આજ સુધી આપ્યો છે। આપ સૌ જાણો છો, ફરી પાછો આપે એવી વિનંતી। અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ। અશોકભાઈ, સભાની કેવી તૈયારી ચાલે? અત્યારે સભાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને અમારા સમાજના વિવિધ આગેવાનો અત્યારે આ સ્થળ ઉપર ઉપસ્થિત છે અને કાલની સભાની ફૂલ તૈયારી ચાલુ છે। કોળી સમાજના જે નેતાઓ છે તે પણ કાલે સભામાં જોડાવાના છે? આ ચોક્કસપણે કોળી સમાજના નેતાઓ છે જે અમુક જે આવી શકશે તે લોકો આવવાના છે, જોડાવાના છે। અમે સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને જાહેર આમંત્રણ પાઠવેલું છે। કેટલા લોકો આ સભાની અંદર જોડાશે? એવું કોઈ આંકડો તો ચોક્કસ ન કહી શકાય, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જે જાહેર આમંત્રણ પાઠવેલ છે તો કેટલા લોકો જોડાય એવું કઈ નક્કી નથી। મારું નામ કાળુભાઈ જાંબુચા છે। કાળુભાઈ, કાલની સભામાં કેવી તૈયારી છે? જો કાલની સભામાં તૈયારી ફૂલ ચાલી રહી છે। અત્યારે સીસીટીવી સજ્જ અને સિક્યુરિટી સાથે ફૂલ તૈયારી છે। શાંતિપૂર્ણ રીતે પૂરી થાય એ રીતની અને સમાજના દરેક આગેવાનો હાજર રહે એ રીતનું આયોજન ચાલુ છે। નવનીતભાઈ પણ કાલની સભામાં આવવાના છે, તો કેટલા લોકો આ સભાની અંદર જોડાય છે એવું કઈ ચોક્કસ આંકડો તો નહીં, પણ 500-700 લોકો આવવાના છે। નવનીતભાઈ પણ આવવાના છે એવું જણાવેલ છે। હા, કિશન મેર એડવોકેટ ભાવનગર। કિશનભાઈ, કાલે જે સભા છે કેવી તૈયારી છે? જી, આવતીકાલે તારીખ 1-2-2026 રવિવારે સાંજે 4 કલાકે ન્યાય સભાનું આયોજન જે કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે અનુસંધાને હાલમાં ન્યાય સભાની લગભગ 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 50% કામગીરી આવતીકાલ બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે। તે અનુસંધાને અત્યારે સમગ્ર યુવા કોળી ટીમ અમારી અહીં હાજર છે અને ભાવનગર શહેર કોળી સમાજના વિવિધ આગેવાનો પણ હાજર છે। આ સભામાં કેટલા લોકો જોડાય છે? જી, સભામાં કોઈ ચોક્કસ સંખ્યા તો નહીં, પણ 500-1000 જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવો અમારો અંદાજો છે। કેવા કેવા લોકો આગેવાનો આ સભાની અંદર ઉપસ્થિત રહેશે? જી, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમામ આગેવાનો કોળી સમાજના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિમંત્રણ પાઠવ્યું છે। જે ચોક્કસ લોકો અમે એવું માનીએ છીએ કે ચોક્કસપણે સમાજનો નહીં, કોઈનો નહીં, અને એ સંદેશો અત્યારે અમારા સમાજમાં પહોંચ્યો છે ત્યારે
તમામ સમાજના લોકોને અમે આહવાન કર્યું છે કે તમામ સમાજના પ્રતિનિધિ હોય તે પણ અમારી સાથે જોડાય. કોળી સમાજના તમામ આગેવાનોને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ છે, તે આવે તો અમારું એનું મોસ્ટ વેલકમ છે. એક એવી પણ વાત જાણવા મળી છે કે હીરાભાઈ છે તે આ સભાની અંદર ઉપસ્થિત રહેવાના નથી, તો એ બારામાં જે ચોક્કસપણે અખિલ ભારતીય કોળી સમાજની ગુજરાત પ્રદેશની કારોબારી હોય, ક્યાંક ને ક્યાંક બંને કાર્યક્રમો એક સાથે થતા તે આવી શકે તેમ ન હોય, જેના કારણે તેઓ ઉપસ્થિત નથી રહેવાના. એટલે ક્યાંક ને ક્યાંક આ સંમેલન છે તે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું ટેન્શન વધારી શકે છે, કારણ કે એક તરફ કોળી સમાજના આગેવાનો છે એ લોકો સીધા જ સવાલ મંત્રી જીતુ વાઘાણી ઉપર પણ ઊભા કરી રહ્યા છે કે જયરા જાહીરને ક્યાંક તેમના દ્વારા આડકતરી રીતે મદદ કરવામાં આવી છે. એટલું જ નહીં, અત્યારે હાલ સવાલો તો પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે પણ ઊભા કરવામાં આવ્યા છે કે જો તેમના દ્વારા સચોટ તપાસ કરવામાં આવી હોત અને તપાસની અંદર ક્યાંય પણ કાચું કાપવામાં ન આવ્યું હોત તો જયરા જાહીર છે તે વહેલામાં વહેલી તકે જ ક્યાંક જેલની અંદર જતા રહ્યા હોત અને કોળી સમાજને આટલા આંદોલન કરવા જ ના પડ્યા હોત. પરંતુ હવે આ સમગ્ર મામલે આજે જ્યારે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. આ ન્યાય સભાને લઈને દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.